નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે બોટાદ જતા એક્સપ્રેસ હાઈવે પર બનેલી સત્ય ચમત્કારી ઘટના છે કે સૌરાષ્ટ્રનું સાંસ્કૃતિક કેન્દ્ર એટલે ભાવનગર કલા સાહિત્ય અને સંસ્કારની આ નગરીમાં વર્ષોથી વસતો મહેતા પરિવાર આખા પંથકમાં પોતાની સચ્ચાઈ, પ્રામાણિકતા અને સેવા માટે જાણીતો હતો। રમેશભાઈ મહેતા એક સફળ વ્યવસાયી હોવાની સાથે સાથે હૃદયની ખૂબ જ દયાળુ અને ધાર્મિક માણસ હતા। તેમના ધર્મપત્ની સરલાબેન ઘરની લક્ષ્મી હતા। તેમના સંસ્કારોનું સિંચન તેમના બે સંતાનોમાં પણ દેખાયું હતું। મોટો દીકરો આયુષ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને દીકરી દ્રષ્ટિ હજુ શાળામાં ભણતી હતી। આ સુખી પરિવારની સમૃદ્ધિની પાછળ જો કોઈ સૌથી મોટું બળ હોય તો તે હતી તેમની પરમ આસ્થા। ભાલ પ્રદેશના હૃદય સમાન બોટાદ ગામમાં બિરાજતા સુરાપુરા દાદા તેમના કુળ દેવતા અને રક્ષક હતા। મહેતા પરિવારનો એવો દ્રઢ નિયમ હતો કે ઘરમાં નાનો મોટો ગમે તેવો પ્રસંગ હોય, નવો ધંધો શરૂ કરવાનો હોય, બાળકોની પરીક્ષાનું પરિણામ હોય કે ગાડી ખરીદવાની હોય, સૌથી પહેલી કંકોત્રી કે આશીર્વાદનો હક બોટાદના સુરાપુરા દાદાનો જ રહેતો। રમેશભાઈ અવારનવાર કહેતા, આપણે તો માત્ર નિમિત્ત છીએ, આપણી નૌકા ચલાવનાર તો મારો બોટાદનો દાદો છે। વર્ષોથી ચાલી આવતી પરંપરાને કારણે બાળકોના મનમાં પણ સુરાપુરા દાદા પ્રત્યે અપાર શ્રદ્ધા જન્મી હતી। દર મહિને એકવાર આખો પરિવાર બોટાદ દર્શને જતો અને દાદાના સાનિધ્યમાં શાંતિ અનુભવતો। એક શનિવારની એ સાંજ ખૂબ જ શાંત હતી। રમેશભાઈ ઓફિસેથી વહેલા ઘરે આવી ગયા હતા। ચોમાસાની ઋતુ નજીક હોવાથી વાતાવરણમાં થોડો ઉકળાટ હતો, પણ સાંજ પડતા જ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો। જેમાં પછી આખો પરિવાર હોલમાં બેસીને વાતો કરી રહ્યો હતો। વાતોમાં જ રમેશભાઈના મનમાં અચાનક દિવ્ય સ્ફૂર્ણા થઈ। તેમનું હૃદય બોટાદ જવા માટે વ્યાકુળ થવા લાગ્યું। તેમણે ઘડિયાળ સામે જોયું, રાતના 10 વાગવા આવ્યા હતા। રમેશભાઈ ઊભા થયા અને સરલાબેને કહ્યું, સરલા, ગાડીની ચાવી આપો અને બાળકોને કહો કે તૈયાર થઈ જાય। મને અચાનક એવું થાય છે કે આપણે અત્યારે જ બોટાદ માટે નીકળી જવું જોઈએ। રાત્રે શાંતિથી ડ્રાઇવિંગ થશે અને સવારે સૂર્યોદયના સમયે દાદાની મંગળા આરતીના સીધા દર્શન મળશે। સવારની આરતીનો લાવો અદ્ભુત હોય છે। સરલા બહેનને પહેલાં તો આટલી મોડી રાત્રે નીકળવાનું થોડું અજુગતું લાગ્યું, પણ જ્યારે વાત એ સુરાપુરા દાદાના દર્શનની હોય ત્યારે ના પાડવાનો કોઈ પ્રશ્ન જ નહોતો। તેમણે હસીને કહ્યું કે દાદાનું તેડું આવ્યું હોય એવું લાગે છે। સારું, હું હમણાં જ આયુષ અને દ્રષ્ટિને તૈયાર કરું છું। બાળકો પણ રાત્રિ પ્રવાસના રોમાંચથી ખુશ થઈ ગયા। રાત્રિના બરાબર 11 વાગે રમેશભાઈ પોતાની નવી સફેદ કલરની SUV ગાડી સ્ટાર્ટ કરી। ગાડીના સ્પીકર પર સુરાપુરા દાદાની ધૂન એ ધીમા અવાજે વાગી રહી હતી। સરલાબહેને ગાડીની ડેશબોર્ડ પર રાખેલી દાદાની નાની મૂર્તિને પગે લાગીને એક અંકનો ચાંદલો કર્યો। આખો પરિવાર હસતો ખેલતો પણ ભજન ગાતો ભાવનગરની સરહદ છોડીને નવા બનેલા એક્સપ્રેસ હાઈવે તરફ આગળ વધ્યો। રાત જેમ જેમ આગળ વધતી ગઈ તેમ હાઈવે પર ટ્રાફિક ઓછો થતો ગયો। નવો બનેલો એક્સપ્રેસ હાઈવે એકદમ સીધો અને ચકાચક હતો, જેના કારણે રમેશભાઈની ગાડી 100ની સ્પીડે દોડી રહી હતી। પાછળની સીટ પર બેઠેલા આયુષ અને દ્રષ્ટિ ક્યારનાય ઊંઘી ગયા હતા। બાજુની સીટ પર એ સરલા બહેનની આંખો પણ ઘેરાવા લાગી હતી। રમેશભાઈ એકલા જાગતા હતા અને પૂરી સાવધાનીથી સ્ટીયરિંગ સંભાળી રહ્યા હતા। રાત્રિના આશરે 2 થી 2:30 વાગ્યાનો સમય થયો હશે। ગાડી ભાલ પ્રદેશની સરહદમાં પ્રવેશી ચૂકી હતી। ભાલનો આ વિસ્તાર રાત્રે ભયાનક રીતે સુમસામ બની જતો હોય છે, જ્યાં માઇલો સુધી કોઈ માનવ વસ્તી દેખાતી નથી। અચાનક જ વાતાવરણમાં એક અજીબ પલટો આવ્યો। ઉનાળાની એ રાત્રે ક્યાંથી કાળું ડિબાંગ અને ગાઢ ધુમ્મસ હાઈવે પર છવાઈ ગયું। વિઝિબિલિટી જોવાની ક્ષમતા એકદમ ઘટી ગઈ। રમેશભાઈ ગાડીની હેડલાઇટ્સ ફૂલ કરી, પણ 5.5 ફૂટ દૂરનું પણ દેખાતું બંધ થઈ ગયું। રમેશભાઈએ ગાડી ધીમી કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ જ ક્ષણે એક અઘટિત ઘટના ઘટી। અચાનક જ રસ્તાની બિલકુલ વચ્ચે એક અત્યંત તીવ્ર, આંખો અંજાઈ જાય તેવો સફેદ પ્રકાશનો એ પુંજ પ્રગટ થયો। એ પ્રકાશ એટલો શક્તિશાળી હતો કે રમેશભાઈને રસ્તો દેખાવાનો સાવ બંધ થઈ ગયો।
તેમણે ગભરાઈને બ્રેક પર પગ મૂક્યો, પણ કમનસીબે બ્રેક જામ થઈ ગઈ હોય તેમ લાગ્યું. ગાડીનું સ્ટીયરિંગ આપોઆપ ડાબી બાજુ જોરથી લોક થઈ ગયું. રમેશભાઈએ બૂમ પાડી, સલાહ પકડી રાખજો, પણ મોડું થઈ ચૂક્યું હતું. એક કાન ફાડી નાખે તેવો ભયાનક અવાજ સાથે ગાડી હાઈવે પરથી નીચે ઉતરી ગઈ અને રસ્તાની બાજુમાં આવેલા એ ઊંડા ખાડામાં પલટીઓ ખાવા લાગી. 1, 2, 3 ગાડી ગોથા ખાતી ખાતી એક પથ્થર સાથે અથડાઈને ઊંધી વળી ગઈ. કાચ તૂટવાનો, લોખંડ કચડાવાનો અને પરવાની આખરી ચીસનો અવાજ એ અંધારી રાતમાં ઓગળી ગયો. આખો પરિવાર લોહી લુહાણ હાલતમાં એ લોખંડના ડબ્બા જેવા ભંગારમાં બેભાન થઈ ગયો. હાઈવે પર ફરીથી એ જ ભયાનક શાંતિ છવાઈ ગઈ. કોઈ વાહન ત્યાંથી પસાર થયું નહોતું જે મદદ કરી શકે. કાળી રાત જાણે આ પરિવારને ગળી જવા તૈયાર બેઠી હતી. સમય વહેતો રહ્યો. કાળી રાતના અંધકારને ચીરીને પૂર્વ દિશામાંથી સૂર્યનારાયણની સોનેરી કિરણો એ બાલની ધરતી પર પથરાવા લાગી. સવારનો ઠંડો પવન વાઈ રહ્યો હતો અને આજુબાજુ પક્ષીઓનો મધુર કલરવ એ શરૂ થઈ ગયો હતો. બરાબર સૂર્યોદયના સમયે રમેશભાઈની આંખો ધીમેથી ખુલી. તેમના મગજમાં હજુ પણ એ અકસ્માતનો ભયાનક અવાજ ગૂંજી રહ્યો હતો. તેમણે ધ્રુજતા હાથે પોતાની આંખો સાફ કરી. તેમને લાગ્યું કે તેઓ કોઈ હોસ્પિટલના આઈસીયુ બેડ પર હશે અથવા તો એ જ કાળી ખીણમાં લોહી લુહાણ હાલતમાં પડ્યા હશે. પણ જેમ જેમ તેમની દ્રષ્ટિ સાફ થઈ તેમ તેમ તેમનો આશ્ચર્ય સીમા વટાવી ગયું. તેમણે જોયું કે તેઓ કોઈ હોસ્પિટલમાં નહોતા, પણ એક પવિત્ર અને શાંત જગ્યાએ એક મોટા લીમડાના વૃક્ષની શીતળ છાંયડામાં જમીન પર સૂતા હતા. તેમની બાજુમાં જ સરલાબેન, આયુષ અને દ્રષ્ટિ પણ શાંતિથી સૂતા હતા, જાણે તેઓ પોતાના ઘરના બેડરૂમમાં ઊંઘી રહ્યા હોય. રમેશભાઈ ઉતાવળે બેઠા થયા અને પોતાના શરીરને તપાસ્યું. અકસ્માતમાં જેમના હાડકાં તૂટી જવા જોઈએ તેમના શરીર પર એક નાનો સરખો ઉજરડો પણ નહોતો. ન તો કપડા પર લોહીનો કોઈ ડાઘ હતો. રમેશભાઈએ ગભરાઈને સરલાબહેન અને બાળકોને જગાડ્યા. સરલા, આયુષ, દ્રષ્ટિ, જલ્દી જાગો. બધા ઝબકીને જાગ્યા. દરેકના ચહેરા પર એ જ આશ્ચર્ય હતો. બધા એકબીજાને અડકીને ખાતરી કરવા લાગ્યા કે તેઓ જીવતા છે કે આ કોઈ સપનું છે. જ્યારે આખો પરિવાર ઊભો થયો અને રમેશભાઈ આજુબાજુ નજર દોડાવી ત્યારે તેમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. સામે જ સોનેરી ધ્વજા હવામાં લહેરાઈ રહી હતી. આરસપાનું ભવ્ય મંદિર હતું અને મુખ્ય ગર્ભગૃહમાં સ્મિત રેલાવતી ભોળાદના સુરાપુરા દાદાની દિવ્ય મૂર્તિ બિરાજમાન હતી. તેઓ રાત્રે હાઈવેના જે ખાડામાં પડ્યા હતા ત્યાંથી માઇલો દૂર સીધા ભોળાદ મંદિરના પટાંગણમાં સુરક્ષિત બેઠા હતા. એટલું જ નહીં, પટાંગણની એક બાજુ તેમની એસયુવી ગાડી એકદમ સાજી સામુથી પાર્ક કરેલી હતી, જેના પર એક નાનો સ્ક્રેચ પણ નહોતો. આખો પરિવાર સ્તબ્ધ થઈને ઊભો હતો. તેમને સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે બન્યું. અને તે જ સમયે મંદિરના મુખ્ય પૂજારીથી હાથમાં મંગળા આરતીની થાળી અને પૂજાની સામગ્રી લઈને ગર્ભગૃહમાંથી બહાર આવ્યા. રમેશભાઈના પરિવારને આ હાલતમાં જોઈને પૂજારીજીના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું, પણ એક પવિત્ર સ્મિત હતું. પૂજારીજી રમેશભાઈની નજીક આવ્યા અને આશીર્વાદ આપતા બોલ્યા, આવી ગયા મહેતા પરિવાર. દાદા તમારી જ પ્રતીક્ષા કરી રહ્યા છે. ચાલો જલ્દી હાથ પગ ધોઈ લો, આરતીનો સમય થઈ ગયો છે. રમેશભાઈ ધ્રુજતા અવાજે પૂજારીજીના ચરણ સ્પર્શ કર્યા અને પૂછ્યું, મહારાજ, અમને કંઈ સમજાતું નથી. રાત્રે 2:30 વાગ્યે હાઈવે પર અમારી ગાડીનો ભયાનક અકસ્માત થયો હતો. અમે બધા બેભાન થઈ ગયા હતા. અમે મંદિરના પટાંગણમાં કેવી રીતે આવ્યા? અમારી ગાડી અહીં અકબંધ કેવી રીતે આવી? કેવી રીતે પહોંચી? પૂજારીજી આરતીની થાળી નીચે મૂકી દાદાની મૂર્તિ તરફ હાથ જોડીને કહ્યું, રમેશભાઈ, અમારો ભોળાદનો દાદો છે હો. એના શરણમાં આવ્યા પછી કોઈનો વાળ પણ વાંકો ન થાય. રાત્રે બરાબર 2:45 વાગે હું મંદિરમાં વહેલી પૂજા માટે જાગ્યો હતો અને ત્યારે મેં જોયું કે મંદિરના મુખ્ય દ્વાર પાસે એક અત્યંત તેજસ્વી કાંતિવાળો પુરુષ, જેના માથે કાઠિયાવાડી પાઘડી બાંધી હતી, હાથમાં ભાલો હતો ને એક સફેદ પંચકલ્યાણી ઘોડા પર સવાર હતો. તે તમારી આ ગાડી લઈને અહીંયા આવ્યો હતો. એણે ગાડી અહીં વ્યવસ્થિત
એ પાર્ક કરી અને તમારા ચારેય જણાને પોતાની દિવ્ય ભુજાઓમાં ઉપાડીને આ લીમડાના ઝાડ નીચે સુવડાવ્યા. મેં જ્યારે તેમને પૂછ્યું કે બાપુ તમે કોણ છો અને આ કોણ છે, ત્યારે ઘોડે સવારે હસીને મને કહ્યું હતું કે પૂજારીજી, અમારો ભાવનગરનો સુખી પરિવાર છે. રસ્તામાં થોડી મુશ્કેલી આવી હતી એટલે હું એમને મારી સાથે લઈ આવ્યો છું. બિચારા બહુ થાકી ગયા છે. એમને સવારે સૂર્યોદય થાય ત્યારે જ જગાડજો અને મારી મંગળા આરતીનો પ્રસાદ આપજો. એટલું કહીને ઘોડે સવાર પલક ઝબકાવતામાં મંદિરના ગર્ભગૃહમાં અદૃશ્ય થઈ ગયું. પૂજારીજીની વાત સાંભળીને રમેશભાઈ, સરલાબેન અને બંને બાળકોના રૂવાડા ઊભા થઈ ગયા. તેમની આંખોમાંથી એ ભક્તિભાવના આંસુ ટોકાતા નહોતા. જે અકસ્માત એમનો આખો પરિવાર કદાચ કાળના ગાલમાં હોમાઈ ગયો હોત, ત્યાં તેમના કુળદેવ ભોળાનાથના સુરાપુરા દાદા પોતે ઘોડેસવાર બનીને હાઈવે પર પહોંચ્યા હતા. તેમને કાળના પંજામાંથી પોતાના ભક્તોને છોડાવી ગાડી સહિત આખા પરિવારને પલકભરમાં માઇલો દૂર પોતાના પવિત્ર સાનિધ્યમાં પહોંચાડી દીધો હતો. આ કોઈ સામાન્ય ઘટના નહોતી, આ સાક્ષાત ઈશ્વરીય પરચો હતો મિત્રો. અને ત્યારે આખો પરિવાર દોડીને એ દાદાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પડ્યો. ઘંટડીઓનો નાદ, શંખનો અવાજ અને નગારાના ધબકારા સાથે પૂજારીજીએ આરતી શરૂ કરી. મહેતા પરિવારે ધન્યતા અનુભવી. ભોળા ધભાલના એક્સપ્રેસ હાઈવે પર બનેલી આ ચમત્કારી ઘટના હંમેશા માટે વાતની સાક્ષી બની ગઈ કે જેના હૃદયમાં સાચી શ્રદ્ધા અને કુળદેવનું નામ હોય તેનું રક્ષણ કરવા ભગવાન પોતે દોડી આવે છે. મંદિરનું આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. બોલો ભોળાદના સુરાપુરા દાદાની જય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય ભોળાદ ભાલ.